એ તો ફેરા ફેર્યા હોય એને ખબર હોય કેવી લહેર આવે. એક પેલો ફેરો જે શરૂ નો થતા ખેતર પળાવીને ઉપર હા બધાને ખેતર પાળે પાછું અંગૂઠો અડાડવાનું. એ ખેતર પાળને એ જે ઓલી શું કહેવાય ઉકરડી એ બેન કઈક સંબંધ છે એમાં નથી જવું. એક દી આપણો આખો પ્રોગ્રામ એનો રાખવો છે ઉકરડીનો અને ખેતરપાળનો. એને પછી જગાડવા જવાની ઉકરડી ઉઠાડવા જવાની ને ઉકરડીને નોતરવા જવાની. રસિયાની વાડીમાં ભૂતું બળે કોણ ખેડે છે વાડ આવા બધા ઉકરડીના ગીત નો ખાવ. હા ગીતો 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 છે યાર ગીત ગીત. મેં કીધું એના એવા લગ્ન ગીતો ગવાય 7 ફેરા ફરાય. મેં કીધું આવું પરદેશમાં આવું કઈ નહીં. અમેરિકાના મૂળ માણસો ત્યાંના જે છે ભારત સિવાયના એ લોકો કોને ખબર ક્યાં લગ્ન ચર્ચમાં કરતા મારા રામ જાણે. અને પછી ઓલા ઉપડે ચમક ચમક ચમક. પણ એક નક્કી એ લોકોના લગ્ન થાય ને ભાઈ પછી લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે બિહારીભાઈ ક્યાંય છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો સાથે ક્યાંક ફરવા ગયા હોય તો સાથે એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય. કારણ કે ઊંડા કવામાં પાણી ક્યાંય લે એમ પ્રેમ ને ક્યાંય લે. આપણો હાથ હાથ ભવનો પ્રેમ છે. ભલે તમે ગમે ગણિત માંડો સાહેબ પણ હું સાદી ઠોકીને કહું કે પેલા હારે હતા અત્યારે હારે છીએ અને પછી પણ હારે હશું. સાત ભવથી જોડાય. હા કારણ કે આપણો તૂટક તૂટક પ્રેમ બપોરે બાંધીને બેઠા હોય ડોહા. અરે વળી બપોરે બાજ્યા હોય ને પછી જામ્યું ભાઈ. અને હકીકત છે હાઈવે ઉપર ડ્રાઈવર જન નો આવે ને તો હાઈવે ની કિંમત જ ન સમજાય. એમ કારક કારક સબડકા થવાનો ઈ પછી જે સમાધાનમાં જે મજા આવે ભાઈ ભાઈ હો. ઈ પછી હા બપોરે જમવામાં ડખો થઈ ગયો પછી ઓફિસે વહી ગયો કામે વહી ગયો પ્રોગ્રામ વહી ગયો તબલામાં વહી ગયો ગમે ગયો. પછી ઘરે આવે પાછો ઘરે આવે એક પ્રશ્ન તમને બીજો પૂછું. 2 માણાના અબોલા હોય એ ભાઈ ખોટું બોલે ને હા શું કહેવાનું. ઘરે આવે 2 બોલતા નથી જીતું અને ઘરે ભાઈ આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરશે? પુરુષ જ નક્કી કરશે. કારણ કે એને બુદ્ધિ નથી દિલવાળો માણસ છે સાહેબ. પહેલી વહેલી બોલાવાની શરૂઆત હેમેન્દ્રભાઈ લગભગ પુરુષ કરે. એ વળે ઓલા પણ જેવી ખબર પડે ગાડી પાર્કિંગમાં ગઈ એટલે આજે સીધા રહોડામાં આને શું થાય કે બપોરની રોતી જ લાગે. તા તો ઓલો આખો ઢીલો પડી જાય. ધીમે ધીમે આમાં મળું પાસે જાય તા તો ઓલે પડે આ તો ઓલો પડખે બેહી જાય આમાં. આમ જો ગાંડી આમ જો આમ જો આમ જો હવે રો તો મારે આમ છે આમ જો આમ જો ગાંડી હું થોડો કઈ બોલ્યો મને ખબર છે મને ખબર છે મને. હવે એવું નથી આમ જો આમ પછી આમ તને પછી આમ જોવું જો આમ જો પછી આમ આમ જો મારે સામે જોવાય ગાંડી આમ જો આમ જો પાણી પી લે આમ જો ગાંડી હું ખોટું ન બોલું છું બીજું ઘરે ગયો હું રાંધ્યું હું મારો દાદીઓ રાંધ્યો
સવારે કેવી ગાળું દેતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે હું રાજો કેવી તેની વાતો કરતા હતા, આમ જાઉં તેમ જાઉં, एक्सल वर्ड में रहूंगा मैं, दूर नहीं जाऊंगा मैं, એટલે મતલબ મારો રોયો કોઈ દી સોપાટી ઉપર ન લઈ ગયો. આમ જો ગાંડી આમ જો એવું કઈ ન હોય ના કેવી ગાળું દેતા હતા તમે. હું ગાંડી આમ જો તને નહોતો કઈ કેતો, એ હું બાને કેતો હતો ને તું હોશમાં કૂદી પડી. હા મને લાગ્યું તમે બાને જ કહેતા, હું ઉતાવળ એક ખીચડી કટી કર્યા. એ સમાધાન, તરત જ સમાધાન, તરત જ સમાધાન. એટલે વાત એ હાલતી હતી કે આ દેશનું દાંપત્ય જીવન આખું જુદું છે. અહીંયા લગ્ન થતા હોય એટલે એ ફેરા ફરતો ખેતરપાળ આવ્યો ને એક જણાને, લગભગ બધાને આવ્યો જ હોય. પપ્પુ તમારે મહારાષ્ટ્રમાં આવે આ ખેતરપાળ? અચ્છા તમારે તો હાથ ફેરાય છે ને. હા પોતે મહારાષ્ટ્રન છે પપ્પુ, પણ વર્ષોથી ઈશ્વરદાનભાઈ નો મિત્ર. અને એકવાર તો ગાડી ત્યાં ચલાવતો હતો, ગાડીનો બુકડો બોલી ગયો હકીકત, પણ કોઈને ભગવાનની દયાથી કાંઈ ન થયું. અને એક કહું તમને, પોતે મહારાષ્ટ્રન છે આ પપ્પુ, પણ આખે આખું ઈશ્વરદાનભાઈ નું એને કંઠ જ છે. તમે કયો સંત સપાખરું એને સ્ટાઇલ ન આવડે, પણ એ થોડું ઘણું આઈનું હિન્દી બે ભેગું કરીને જે ક્યારેક શરૂ કરે આમ બેઠા હોય ત્યારે. એટલે અહીંયા 7 ફેરા. અને અહીંયા પાછું એવું છે, ફેરે ફેરે કઈક વરરાજો માગે. ઘણા સમાજમાં અહીંયા રિવાજ છે. એક જણો ફેરા ફરતો હતો એટલે અટકી જાય, પછી એ માગે. એટલે કીધું કે શું જોવે કુમાર? એ કે BMW કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને એને ગાળીઓ કાઢ નાખો. નીકળ બાર લુખેશ, નીકળ બાર, મારા બાપ પહેલી BMW કાર માગે, નીકળ. અરે કે ગાંડી, એકચ્યુઅલી તો ગાડી તો આપણે બેને જ પછી રહીને આપણી પાસે, એમાં શું? એ કે પણ તને ખબર છે માગી BMW માગ્યું? કે કેમ? એ કે મારો બાપ પ્લેન દેવા નહોતો ડો, તે માગીને ફરફરિયું માગી લીધું. હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર, બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો અને તે માગીને BMW માગ્યું. એ કે પણ હજી તો 6 ફેરા બાકી છે. એ કે હવે હું માગી? તક પ્લેન. હવે તો ઉપડે જ. તાકે કેમ? કે પેલા તારા બાપને કે ઘરે રનવે બનાવે ને પછી પ્લેન માગે. 10x10 ની ઓયડીમાં રહેશો ને BMW જોતી, સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી ને BMW. પેલા લાયકાત મેળવ. હકીકત છે ભગવાન પાસે લાયકાત મેળવો પછી માગો, મા પાસે લાયકાત મેળવો પછી માગો. તમારો દીકરો 10મા માલી 12મા ધોરણમાં આવે એટલે આપણને ખબર જ પડે કે 12મા ધોરણના પુસ્તક લઈ દેવાય, અને યુનિવર્સિટી નાના લઈ દેવાય. માગે તોય ન મળે, અને 7મા ધોરણના ન મળે, 12મા ના જ મળે. એમ જેવું લેવલ લેતા જાવ ને એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે, પણ પાસ તો થતા જાઓ. પાસ થવું જરૂરી. એટલે આ ખેતર પાળે પગ્યો એટલે આપણા જેકા દાદાને ખબર છે, આપણા એ ગામડાના ગોર દાદા હાથમાં કંકાવટીને ચોખા લઈ ગયા હોય ને કે દેશી ઘી ખાઈ ગયા હોય. ઓમ શુભ લગ્ન મંડપ મધ્યાય વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો. અણવર કાઢજો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી જો. એ ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા. કે નહીં દાદા હાલ્યો, બીજા હો પણ મુદ્દો રહેવા જો. ગોર દાદા કે કઈ સમજણ નથી પડી. સમજણ પડવા જેવું છે નહીં બાપા, અમે હજી વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતર પાડને હુકમ ખબર પાડવા માંગો છો? દાદા કે હજી નથી સમજાતું કે અંગૂઠો જ નથી. પગ બૂટમાં છે ત્યાં સુધી ધારા છે. એમ મૂળ મુદ્દો મારો કહેવાનો કે જેના જીવન ઉજળા હશે, જેની પાસે વિચારો ઉજળા હશે, અને જેની પાસે સારો મિત્ર હશે. સારું પુસ્તક હોવું જરૂરી, પણ સારો મિત્ર હોવો જરૂરી છે. અને સારો મિત્ર જેને મળી જાય એ કોઈ દી નકામો રસ્તો ન થવા દે, અને એ જ મિત્ર કોક દી ક્યાંક પહોંચાડે.